આજે વર્લ્ડ કિડની ડે છે. કિડની એક એવું ફિલોસોફિકલ ઓર્ગન છે જે આપણને ઉત્સર્જનનું મહત્ત્વ શીખવે છે. માનવ શરીર કશાયના સંગ્રહ માટે બનેલું નથી. જો પાણીનો ભરાવો થશે તો પગ અને મોઢા પર સોજા આવશે, શ્વાસ ચડશે. સોલ્ટ, કોલેસ્ટ્રોલ, ચરબી, મળ કે મૂત્ર જે કંઈ ઉત્સર્જન પામતું જાય છે એ આપણને સ્વસ્થ રાખતું જાય છે. જે એકઠું થતું જાય છે એ બીમાર કરતું જાય છે. આ જ વાત વિચારો અને ઇમોશન્સને પણ લાગુ પડે છે. એનીવે, વર્લ્ડ કિડની ડે નિમિત્તે કિડનીનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કેટલાક મહત્ત્વના સૂચનો. કિડની ડેમેજ થવાના ઘણા કારણો હોય છે, પણ ટૂંકમાં કહીએ તો આ કારણોને 4 મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરી શકાય. અટકાવ, ઇન્ફેક્શન, ઈજા અને અન્ય બીમારીઓ. અટકાવ એટલે ઓબ્સ્ટ્રક્શન, પથરી, પ્રોસ્ટેટ, સ્ટ્રિક્ચર કે જે કોઈ બીમારી પેશાબના પ્રવાહને અવરોધે છે, એમાં અટકાવ કરે છે, એ કિડનીને ડેમેજ કરે છે. આ ઉપરાંત કિડનીના ઇન્ફેક્શન, ટ્યુમર, ઈજા અને અન્ય સિસ્ટમિક ડિઝીઝીસ જેવા કે ડાયાબિટીસ અને હાઇપરટેન્શન પણ કિડનીને ડેમેજ કરી શકે છે અને ક્યારેક દર્દીને એની જાણ પણ નથી થતી. કિડનીનો બળવો શાંતિપૂર્ણ હોય છે. ઇટ ઇઝ અ સાયલેન્ટ કિલર. એ ચૂપચાપ હડતાલ પર ચાલી જાય છે. કામ નહીં કરવું એવી નોટિસ નથી આપતી. માટે કિડનીની નિયમિત તપાસ જરૂરી છે. કિડનીના કોઈ પણ અટકાવ, ઇન્ફેક્શન કે બીમારીની તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે. પેશાબમાં બળતરા, બ્લડ કે તાવને હળવાશથી ન લો. ટ્રસ્ટ યોર થર્સ્ટ. પુષ્કળ પાણી પીવો. ઉત્સર્જન એક સુખદ અનુભવ છે. જ્યારે મળ, મૂત્ર, વિચારો કે ઇમોશન્સનો ત્યાગ કરવામાં તકલીફ ઊભી થાય ત્યારે સમજવું કે આપણને સારવારની જરૂર છે.